નમસ્કાર મિત્રો, વિદ્યાર્થીઓને નાણાકીય સહાય ફાળવવામાં આવે છે। जी हाँ मित्रों, ધોરણ 9 થી ધોરણ 12 વિદ્યાર્થીઓને સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે ₹50,000 ની રોકડ રકમ। કઈ રીતેની પ્રોસેસ રહેશે, કેટલામાં ધોરણમાં કેટલી સહાય આપવામાં આવશે, એમના વિશે આજના વિડીયોમાં અમે આપને જણાવીશું। વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા આ યોજના વિશે થોડું આપને જણાવી દઉં તો કે મિત્રો 4 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ આ યોજનામાં નોંધણી કરાવેલી છે। શું આપે આમાં નોંધણી કરાવી છે? આજના વિડીયોમાં એમના વિશે વાત કરીશું। નોંધણી કઈ રીતે કરાવવાની રહેશે, કઈ રીતે કેટલામાં ધોરણમાં કેટલી સહાય આપવામાં આવશે, એમના વિશે પોઈન્ટ ટુ પોઈન્ટ આપને આજના વિડીયોમાં અમે આપને જણાવીશું। સૌપ્રથમ આપને જણાવી દઉં કે ગુજરાત સરકારની આ યોજના માટે લાખો વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે। કઈ રીતે નોંધણી કરાવી છે એમના વિશે હું આપને થોડું જણાવું તો કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 9 થી ધોરણ 12 સુધી લાયક ધરાવતા વિદ્યાર્થીઓએ નાણાકીય સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલા બે યોજના હેઠળ આશરે 4.37 લાખ છોકરીઓએ નોંધણી કરાવી છે। મંગળવારે જારી કરાયેલ આ એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 4.3 લાખ વિદ્યાર્થીઓએ નમો લક્ષ્મી યોજના માટે નોંધણી કરાવી છે। તે જ સમયે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ 2024 હેઠળ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે લગભગ 37,000 વિદ્યાર્થીનીઓએ નોંધણી કરાવી છે। તે ગુજરાતમાં પ્રથમ વર્ગમાં કન્યાઓએ આ નોંધણી માટે વાર્ષિક અભિયાન શરૂ કરવામાં આવેલ છે। હવે ત્યારબાદ વાત કરીએ મિત્રો કે તમે 4 વર્ષના સમયગાળામાં 50,000 ની રકમ આપવામાં આવે છે। કઈ રીતે આપવામાં આવશે એમના વિશે હું આપને થોડું જણાવી દઉં તો કે તમને જણાવી દઈએ કે નમો લક્ષ્મી યોજના હેઠળ સરકાર શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 9 થી ધોરણ 12 માં પ્રવેશ લેવા ઈચ્છુક છોકરીઓને 4 વર્ષના સમયગાળામાં ₹50,000 ની રકમ ફાળવવામાં આવે છે। રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે આ સ્કીમ એવી છોકરીઓ માટે લાગુ છે જેમના પરિવારની આવક વાર્ષિક આવક 6 લાખથી ઓછી છે। તેમજ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ધોરણ 9 માં પ્રવેશ લીધા પછી લાભાર્થીએ દર વર્ષે 10 મહિના દર મહિને ₹500 મળશે તેમજ અને બાકીની આ ₹10,000 ધોરણ 10 માં બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ આપવામાં આવશે। તો આ રહેલી છે કે 4 વર્ષમાં ₹50,000 ની રકમ કઈ રીતે ફાળવવામાં આવે છે એમના વિશે। હવે ત્યારબાદ વાત કરીએ કે ધોરણ 11 માં અને ધોરણ 12 ના વિદ્યાર્થીનીઓએ આ રીતે મદદ કરવામાં આવે છે। કઈ રીતે મદદ કરવામાં આવે છે એમના વિશે આપને જણાવી દઉં તો કે રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ધોરણ 11 માં અને ધોરણ 12 માં વિદ્યાર્થીનીઓને દર વર્ષે 10 મહિનાના માટે દર મહિને ₹750 મળશે અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ ₹15,000 આપવામાં આવશે। આ યોજના હેઠળ સરકારી અને અનુદાનિત અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતી છોકરીઓને સમાવેશ કરવામાં આવ્યો છે। તેમજ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીનીઓએ વિજ્ઞાન વિષય પસંદ કરવા માટે શ્રેષ્ઠ પ્રાપ્તિ પ્રોત્સાહન કરવાનો છે। તો આ રહેલી છે પૂરી પ્રોસેસ। હવે ત્યારબાદ વાત કરીએ કે સમગ્ર રકમ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવે છે બેંક એકાઉન્ટમાં। કઈ રીતેની પ્રોસેસ કરવામાં આવે છે તો કે જાહેરનામા અનુસાર ધોરણ 11 અને ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરનાર વિદ્યાર્થીઓ 10 મહિના માટે દર મહિને ₹1,000 મળશે, જે 2 વર્ષમાં ₹20,000 થશે અને બાકીના ₹50,000 12મા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ આપવામાં આવશે। રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે જૂન અને જુલાઈ મહિના માટે બંને આ યોજના હેઠળ સહાયની રકમ લાભાર્થીઓના માતા બેંક ખાતામાં અથવા તો તેમના પિતાના બેંક ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવશે। તો આ રહેલી છે પૂરી પ્રોસેસ કે ડીબીટી દ્વારા વિદ્યાર્થીનીઓને ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। તેમજ ધોરણ 11 અને ધોરણ 12માં એટલી સહાય આપવામાં આવશે, ધોરણ 9 થી ધોરણ 12 સુધીમાં એટલી સહાય આપવામાં આવશે। તો જે પણ વિદ્યાર્થીનીઓ આજે 4 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ નોંધણી કરાવી છે, શું આપે નોંધણી કરાવી છે કે નહીં તે આપે જણાવી દઈએ કે મિત્રો વિદ્યાર્થીનીઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે ધોરણ 12 થી ધોરણ 9 સુધીના વિદ્યાર્થીનીઓને કુલ ટોટલ ₹50,000 ની સહાય સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવે છે।